સુરત મહાનગરપાલિકાની બેદરકારીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો। મહાનગરપાલિકાએ 18 કરોડના ખર્ચે બનાવેલો એ આરસીસી એપ્રોચ 2 વર્ષમાં તૂટી ગયો। મળતી માહિતી મુજબ 2 વર્ષ પહેલા સુરત મહાનગરપાલિકાએ તાપી નદી પરનો કોઝવે જેને ટકાવી રાખવા માટે 18 કરોડના ખર્ચે આરસીસી એપ્રોન બનાવ્યો હતો, જેનું ટોપ લેયર ન બનતા મટીરીયલ મિક્સિંગ થયું નહોતું અને જેના કારણે આરસીસી એપ્રોન પાણીનો પ્રવાહ સહન ન કરી શક્યો, જેને લઈને 2 વર્ષ જ્યાં ટૂંકા ગાળામાં સુરત મહાનગરપાલિકાના માથે કરોડોનો ફટકો પડ્યો છે। એવું છે કે જે જૂના જે એપ્રોચ જે પહેલેના બનાવેલા છે તે કેમ નથી તૂટી જતા, ને હાલના જે 2 વર્ષમાં જે આ નવા 18 કરોડના ખર્ચે જે બનાવ્યું છે એનું તૂટી જવાનું કારણ શું? સરકારને કહેવાનું કે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે, એની તપાસ થવી જ જોઈએ। હા, ચોક્કસ જ ને, કોન્ટ્રાક્ટરે મટીરિયલ હલકું વાપર્યું હોય, આની પર કઈ એસએમસીના અધિકારીઓ કઈ ધ્યાન નહીં આપ્યું હશે, કઈ બી થયું હશે। મારું કહેવાનું મતલબ એ કે જે જૂના જે એપ્રોચ છે તે કેમ નથી તૂટી જવાના, હાલના નવા બનાવેલા કેમ તૂટી જાય છે?